એટલે બોન્યા લે સીટરમાં ચારા બંધ જવાનું હો કોકર ખેતરમાં. અત્યારે હું ચોય નહીં આવવાનું મોમાં. તું અત્યારે ઊંચાઈ નહીં આવે યાર ચોય સીટરમાં નહીં આવ, હું તો તૈયાર છું. અત્યારે ચોય નહીં આવવાનું. આ હેડ્યું હું તો બજારમાં. હાલો. ના ના તમારે આપી દઉં પૈસા યાર. ના ના થોડા દાડા જપો ને યાર, મને ડોગે બોગે લેવા દે ને. હા ડોગે મૂકીને તમે હાલ દે. હા વધુ નહીં હા હાલ દે. 3-4 દાડા હાલ દે. જો આ ફોન આવ્યો તો લેનિયસ નો. એ તો આવે રૂપિયા ઉહેડ આવે તો બધાના ફોન આ આવે. તારા લીધે બરાબર. હું મારા લીધે મોમાં? હું મારા લીધે મળ્યું. તારા લીધે જ ને હું મારા લીધે પણ મોમાં? પૈસા જાઓ યાર તમે તારા લીધે. પૈસા લાગો થોડા. ત્યાં જાઓ ને યાર, દિમાગ ખાધા વગર મોમાં. કેટલી વે એક લાખ તું ગીરવે જતો ગમે તું કરીને મને 2 લાખ રૂપિયા તૈયાર હાલ હાલ. તે તમારી કિડની વેકો ને અમે તમારી એક્સપાયર ડેટ જ થવા આવી હો. એ બોલવામ પણ તો મામા તમારે શરમ નહીં આવતી મને કિડની વેકવાનું કયો એટલે? હારી હે હે ગમે તો પીએ ગમે તે જોડે ઉસીના લઈને આવીએ. ઉશીના તે આખો દીકરી યાદ જ પડી ખાવ. પેલા બાપજી ગયા ડો વેચવા લાવીએ અને હાલ દઈએ. મોજ શોખ તમે કર્યા, રૂપિયા મને બોલવાનું કહો કિડની વેકવાનું. જો મેન નહીં આવો મમ્મી ને પછી હું તો ના પાડ દઉં. હું ના પાડે એડવાન્સ કરવાની યાર તમે. વ્યાજમાં પતાઈ ચાલ્યા. તું બંધ થાય બાપજી. પૂરો કટુલા બાપજી મારા હાલ જરૂર પડી એની પૈસાની. હા તો રોમ કરો એમાં અમારે બોલે કેટલી પ્યાર. ઓહો મામા તો મારી કેટલી ફેલ કરી. એ મોમા તમારા બુદ્ધિ હ ઇંગતે મને ઘેર મેલીને આપો તો નીંદ આવતું મળી ગયું તે અડધી ઉપાડવાની તે 2 લાખ જુઓ. એટલે અડધી તો 1500 પતી જાય. 2 લાખ ની જરૂર ના પડે. બે લાખ ની જરૂર મને હાલ તમે કરી આલો. એટલે બંને તાર મોમો તને બચ્ચા તું ટેન્શન ના થાય. રાખી છે પણ 2 લાખ રૂપિયા તમે ગમે તું કરી મને કરી આલો. મામા ડબ્બો બાપજી તો નહીં આલે. બાપજી તો પૈસા ના પૂજારી આલે. મામા હવે મારે નવી જીપો ડબ્બો. દાદા તું જીવવાની ઉંમર હતી તો તું હાલ ધરતી પર આવ્યો. તું ટેન્શન ના લે. તારા મોમો મળી જાય પણ તમે જીવ તો કરી તો યાર મામા કગમ વેચવા વ્યાજનું એવું નહીં. પૈસા હું હાલ દઉં. તમે તું કરી 2 લાખ રૂપિયા કરી આલો. વ્યાજે અમે તમે બીજી કેટલી વેકી 2 લાખ રૂપિયા બાપજી દોન કરી દો. પૈસા તો હું સેટિંગ કરી આલું પણ વેચવા 3% વેચ લે કરી બોલીશ અહીંયા ખરો. અરે 3% નહીં બસ પુણ્યમાં છે ને તમે એટલા ટકા વેચ જોઈએ તો હું ભર દે. આપણે 400 મેં આવ્યા પડે લાઈ આલું ખરો મૂલ્ય. પૈસા તો હું જો કાલે વડે વેચાઈ જઈએ હું ભર દે પણ પૈસા હું પૂરા કરીને હમણાં તો હું ફોન કર્યો એટલે લઈ જાઓ. હા આજનું દાડો ગમે તું કરી કાઢી ને. એ મોમા આ બાપજી નો શીખર પૈસા આલે કે નહીં આલે? હવે શી ખબર આપડે હજુ બીજો નુસ્ખો અપનાવીએ. 2 વાર પાડીએ, એક કોના જોડે ને એક બીજે ચોક સેટિંગ રાખીએ. શું સેટિંગ કર્યું હવે વિચારીએ. હવે આ બાપજી વ્યાજ ઉપર લે વ્યાજે મારી નાખતી આપણને. બીજું શું કર્યું પણ ફરીએ તો ખરા ને હેડ ખરા આપડે. તમારા ડોક્યુમેન્ટ તો બધા કમ્પ્લીટ હ અને તમારી લોને પાસ થઈ જશે પણ 2-3 દાડા પછી સાહેબ ચેક કરવા આવે તમારા ઘર ને એવું બધું બતાવવું પડે. એ તો હું બતાવી દે. હારું ભાઈ તમારા પાસપોર્ટ સાઈઝ નો ફોટો પાડલો હેડો. હાજર રહેજો સાહેબ આવે એટલે 2 દાડા આવી જાય સાહેબ. તો સૌજી આ બધું કરી દે. લેનો હું નીકળું. એ તો હું લોન લઉં. હની લોન? હા મારી પર્સનલ લોન. મારો પારો ફોટો ના પણ હની લોન એ તો મારી પર્સનલ લોન. પૈસા લેવા નહીં મારે. કેટલા પૈસા? 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા લોન. પણ હું ડોક્યુમેન્ટ ઘર ઉપર લોન લાવું. બાર ભરો એના માટે. તમારે જો બાર ભરો
એ સારું તે ગમે તેનું બતાવી દેવાનું. ગમે તેનું ઘર બતાવી દઈએ એટલે આપી દે લોન. હા ડોક્યુમેન્ટમાં હું જોવો? બધું ના જોવો એમાં એ બધું આપણા જોડે સહીઓ કરાની બધું જોવો. ફોટો પાડા આપણો ને એવું કરો. અને મન મળે? ઓહો તમને મને ભાડું ઘર તમારે ધાબા વાળું તો તમારે શું હે? તમારે તો ધાબા વાળું હે. બીજાનું ઘર બતાવી દઈએ તો ચાલે? ચાલશે. અને આધાર કાર્ડ આધાર કાર્ડ સારું બતાવી ને હું જોવો આધાર કાર્ડ. હારે તો તાન અમે લેતા આવીએ આધાર કાર્ડ લેતા આવીએ બેંકની ચોકી ને પાન કાર્ડ લઈને આવીએ. સાહેબ ને ફોન તો કરી દો. એ તો આ નહીં 2 દાડા પછી. હા તો એડો તા મને લઈ દે. કેટલા દાડામાં આવી જાય? હા કેટલા દાડા પૈસા ખાતામાં આવી જાય? 5 દાડામાં. હા એડો તને તમે એમને બોલાવી રાખો એટલે અમે આવીએ. એ તો હું બોલાવી રાખી ફોન કરે. અને ખાતા ફટ દઈને પૈસા આવી જાય બીજા દાડા. હા ફટ દઈને આવીએ. હા એડો તા એ મોમાં હલે એ બાપજી જોડે ચોરી વેચવા પૈસા લેવા નહીં આપડે લોન કરી દઈએ. વાત અને ડબલ માળ વાળું ઘર કનું બનાવ્યું બતાવ્યું ખબર? ડબલ માળ વાળું ઘર કનું બતાવ્યું? વિજ્યા પહેરવાનું. હા વિજ્યા પહેરવાનું વિજ્યા પહેરવાનું ઘર બતાવી આપડે લોન લઈ લઈએ. પેલા બાપજીરાન ખાલી ના પાડી દઈશું. પૈસા વ્યાજ નહીં ભરવું કશું નહીં. ખાલી બેહો મેં દોઈ ના દે એ તો વાંધો નહીં એ તો બધું કરીએ. અને હું કહું હવે તમે ઘેર જઈને આધાર કાર્ડ પાન કાર્ડ ને બેંક ની ચોપડી તૈયાર રાખો. હો ને આવું હું જાઉં તમે એટલા. એ મોમા તમે તો શરમ જેવું હક નહીં યાર. તમે ડોક્યુમેન્ટ તૈયાર રાખો. પૈસા નહીં ગણવાના જબ જબ તૈયાર જ બધું તૈયાર છે ને તો પેલા સૌજી નો ફોન આવે એટલે આપડે નીકળી પડીએ. પેલા પહેરવાનું ઘર બતાવી દઈએ. બરોબર ને? બોલો ક્યાં આવો ફોન આવે એટલે આપડે ત્યાં કરીએ. બરોબર? લાખ રૂપિયા તો આપડે વધે 2 લાખ આલવાના. લાખ રૂપિયા આપડે વધે. ની મને એક્ટિવા લઈ આવજો. બ્લેક ધંધા છે બધે બ્લેક એક્ટિવા લઈ આવજો. બાપજી આવો આવો. જો તમારા પૈસા નો હોડ પડી ગયો. પૈસા તો અમાર નહીં જોતા. ચમ અમાર હે ને હા તે વનો પથરી હ પેલા કિડની નું આવ્યું ને હવે પથરી નું આવ્યું કહું. ઓહ આ તો ડોક્ટર જોડે લઈ ગયા તા ને હા. પથરી હ અને તમારા પથરી જોએ કાચંડામ કોઈ આમ રંગ બદલા બધા. અરે બાપજી એવું નહીં દેવ દુઃખ. દેવ દુઃખ હવે દેવ તું ખાયું પાવું. તાન એક દાડો રાતે મને લઈ જતા દવાખાને. હા એકદમ ફૂલ એસિડિટી ઉપરી હતી. જબ્બર એસિડિટી ઉપડી હતી અને પછી ઓપરેશન કરવા કીધું કે હા. એપન્ડી હ એવું ઓહ પછી મય પાછું પથરી થઈ. કલાક છે પથરી થઈ એટલે બાપજી આ દેવ દુઃખ. એટલે અમારે છે ભાઈ હવે. પૈસા જોતા નહીં વ્યાજવા તમે લઈ જાઓ સુખ શાંતિ ઘેર. ના યાર પૈસા તો લઈ લ્યો હવે લાયો હું તો. ના તમે આ પૈસા પા લેજો. એ મામા તમે લેબુ લાવવાની એ પથરી દુખાયો. આ લઈ આવું પેલા બોરી જઈ ગાંડી બાપા બોરી લેબુ લઈ આવો ને યાર. યાય અને બધી સાચી હકીકત કહું એક દાખલે મારા તો મારો ભણ્યો જ મારા તમે જોવો ને દવાખાને લઈ ગયા અને ડોક્ટરે એવું કીધું બધું રિપોર્ટ કઢાયા અને ડોક્ટરે કીધું ખબર ખંજવાળ ઉપરી હ હા સારો રિપોર્ટ કરાવો. મને તો લાગતું જ નહીં એનું શરીર સારું હોય ભણ્યાનું. લ્યો 2 લાખ રૂપિયા પકડો અને 3% નું વ્યાજ કાપીને 6,000 રૂપિયા કાપીને 1,94,000 રૂપિયા છે. આનું અમે શું કરીએ 2 લાખ રૂપિયા કોઈ જરૂર નહીં હાલ અમારે 100,000 વ્યાજ અમે હોવાનું ભર્યા હેજી વેજી અમે તો હાથે નહીં અડાડ્યું તમારા પૈસા. તમે લેવા આવ્યા તમારા ઘરે. કશું કર્યું ના, નહીં ના. વાપરે નહીં તો અમે શું એટલે જીવાનું તો તમારા ઘરે તમે બે જણા. બાપજી, અભરો મારી વાત તમે પૈસાનો હાથ ને અડાડ્યો ને અમારે અત્યારે વપરાઈ જાય યાર. અને આ દેવ દુઃખ જાય એટલે સુખ શાંતિ અમારે બધું પતે સારું. એ બધું મારે કોઈ નહીં જવાનું. પૈસા લ્યો તમે. પૈસાનું યાર ના, એવું પૈસા કરીએ નહીં લેવા અમારે. અમારે પૈસા નહીં જોતા. ના પૈસા નહીં જોતા અમારે લઈ જાઓ પાહા પેલા ભાઈ જોડે હું કકરીને પૈસા લઈને આવ્યો હું. તે અમે શું કરીએ પણ અમારે દેવ અમને ખબર હતી કે આવું સાચુકલું હ પથરીનું ઓપરેશન કરવાનું હોય મારે તો ભાઈ લેવા પૈસા. કિડની નું તમારા ઘરે આવીને તમે કેમ રોતા હતા? રોવાનો સવાલ નહીં બાપ. મારા જોડે પૈસા નતો આવ્યો. હું ઉછીના લઈને આવ્યો તે હાર હાર જાઓ. વેચવા. આ તો દેવ દુઃખ નીકળ્યું ને કે અમારે લેવાના હતા પૈસા. હા આવું તો ના હોય પણ. અરે પણ અમે શું કરીએ અમારે દેવ દુઃખ નીકળ્યું એટલે એ મામા ભલે મારી કિડની દુઃખ નારી પણ હમણાં મારી બીજી કિડની વેચીને અમને પૈસા આલ્યા એટલે એમની બલા જાય.
એમ નહીં પણ એને કોઈ 4% ની આલતું ને બાપજી 3% લઈને આવ્યો અમારા ઓળખાણ ઉપર તો બાપજી તમે લાયા નહીં રૂપિયા. ભોના અવરો ઉડી હો અવડો ઉડવાનો સવાલ નહીં બાપજી. અવડા તો તમે ઉડો હજી હજી અમાર રૂપિયા આલો ને વ્યાજ ભરાવડાવો. તમે તો ઘરે આવીને કેવું કરતા હતા રોતા હતા બે જણા બાપજી આ પૈસા જે ધણી જોડે લાયા ધણી પાછા આલ દેવો. અમારે ખાલી ખોટનું દેવું કરીને શું ફાયદો? જેમ કે આ તો અમારે તો બંને દેવ દુઃખ હ. આજ પથરી હ, કાલ ઉઠીને બીજું કઈક દુઃખ નીકળે તો શું કરવાનું અમારે? ઘરે નથી એ ઢાકલા બનતા હતા બે જણા લ્યો પૈસા રાખો તમે ના ના લઈ જાઓ. અમારે ખાલી ખોટું દેવું નીકળવું. એ નહીં બાપજી હેજી હેજી મારી વાત હોપડો હેજી હેજી. આજ મારે આ દુઃખ હ, કાલ ઉઠીને બીજું દુઃખ આવે તો બોલો શું એ નહીં કરવાનું પણ અમારું? ભોને પતા જો આખો પાર આવે બધી એ વાત બાપજી જોતો ના બોલ્યો. પૈસા માં ઘરે તમે લેવા આવ્યા હતા તમે ઢાકલા બનતા હતા બે જણા એવું નહીં બાપજી. ભૂવો હોય ધ્યાનમાં તો કહેજો. અમે કંટાળ્યા બાપજી. હું તમારા કંટાર એવું ભૂવો હોય તો જોજો ચોક તો અમારે મારા કહી નહીં જવું અને પતા જો ભોના તો પાર આવે ઘરનું એ દુઃખ નીકળી જાય ને મારે તો ભણ્યાનું એ એ દુઃખ નહીં નીકળી જાય. ભોને પતા જો દુઃખ નું બધું પાર અરે આવે આ લાઈન મોમાં ધક્કો ચોઈ ચોઈ હેડ્યા આવે નવરા જતો નવરા. રે તો સારું થયું. એ તો કાઢ્યો જતો નહીં રહ્યો હેજી વેજી. વાત સાચી. એટલે મોમાં વના વ્યાજી રૂપિયા લેવાતા હે. ના લેવાય હોમ બદલી લોન જાય. માં પર્સનલ લોન માં આપડે જે રાખીએ એમાં વ્યાજી ઓછું હ. વાત સાચી. ના લેવાય વેટ ભરી ભરી મરી જઈએ. સબ્જી નો ફોન આવે એટલી જ વાર એ આયા ભેગું છે આવ્યો જો. લ્યો હા સબ્જી હા રેડો આઈએ અમે મોમન બે આયા સાહેબ આયા. લે ઘર તો ગમે તેનું બતાવી દઉં હું. વાહ હાલે ડોક્યુમેન્ટ લઈને જ આઈએ હેડો. એટલે ઘર તો મારા બેરવાનું પડ્યું જ છે ખાલી જ છે. ચાવી મારા જોડે બેરવાન કર. ડોક્યુમેન્ટ લઈને આઈએ હેડો. આઈ રે મોમાઈ મારા જોડે છા નીકળ્યા. સાહેબ આઈ ગયા ને. હા રેડો ખટ્ટો રાખો ને ચલો આમ પૈસા આઈ જાય. હા રેડો આયા હેડો. લેડો મોમા આઈ જાવ કે ઘર હે ને મુકો ઘર તો અમારે પહેરવાનું પડી જ છે. હેડો. વધારે છે ને વેરા વેરા આવી ગયા. આયા એનું ખટક રાખવાનું. હાલો હા એટલે તમે આ બાપજી નું વ્યાજ લે એમ 1,94,000 મૂડી પડી રહી તમે 6,000 તો વ્યાજ કાપીને લઈ લીધા હતા હા એટલે માર જોડે વ્યાજ લે એમ હવે તારા ગામમાં બધા હલાયા તમે વેચવા ત્યાંથી હવે આપણો સંબંધ કટતા ને તમે લઈ લેજો તાન વેચવા જે હોય બધું કરજો તાન હારું એ હારું વેડો મારા ઓછિયા આ મામા ભણો આયા ને મને હેજી વેજી 6,000 માં ફસાઈ દીધો જલ્દી કરો ને સાહેબ તાપ લાગે ફોટો તાઈ જો લ્યો હવે ઈ સહી કરી દે. આ પેલા મોમું ભોનો બે કેટલા રહ્યા? એ આપતા હશે હા આયા સાહેબ. જો હા તમારા ઘર બતાવી દે હેડો. હું બાઈક હતા ઉભા રહ્યા. બાઈક નીડાવ સાહેબ જ છે ઘર. હા સાહેબ લોન ચેલા દાડા પાસ થયો. બે તો ઈ દા. એટલે બહુ દાડા કીધા સાહેબ. હવે કાલ તો ભજીયા બેંકમાં ચાલુ થાય. પાવન હવે સાહેબ આ 500 રૂપિયા આપો આવીશું. પણ હું જ નોકરી કરું. આ ઘર આવ્યું. દવા લેવો નહીં પણ હું જ નોકરી કરું. શું નોકરી કરો? તાન આવવાનું નહીં. લઈને તો બહુ કરાવી છે. લઈને કરાયેલી જ છે ને. હપ્તા વાળા હાલતા ને જો હપ્તા નહીં આલો તો ઘર સીલ થઈ જાય. વાંધો નહીં વાંધો નહીં એટલે બાઉન્સ થાય તો વાંધો નહીં આપતા. બાઉન્સ થાય નો વાંધો નહીં પણ જો તઈને હપ્તા તર્યા ગાય ઘા ભર્યા જ નહીં એક તો ઘર ને સીલ વાગી જાય. વાંધો નહીં. એ તો ઘર ને જ ચારું વાખી દે ઘર ને. હા સીલ જ રાખ્યો. તારું તો તૂટે ખાલી સીલ તો તૂટે નહીં. હેડો સાહેબ હેડો ઘર માં થઈ મામા પહેરો ઘેર તો નહીં ને. ના હોય લે તો કે ઓવાને કોઈ ઉપાધિ થાય. એ તો શીતમ કે હે ઓ સાહેબ આઈ ગયું ઘર. નીચો હે આઈ ગયું ઘર જો. શક નહીં સન એ તમારા ઈ બધું અમારું જ છે. આખો વાડો અમારું જ છે. પहिले સહી બધું બધું અમારું જ છે. તમે છે ને ઘર ઉપર લોન લેવા સાહેબ હિંમત જેવું થયું ખબર અમારે હવે ધંધો કઈ ધંધો ચાલતો બહુ બધું મૂકી ગયો બધો એક અંગાર. શું મને થાય વાહુકી ગયા ને મૂકી ગયા એટલે કેજો મામા. દોવાની દેતો એટલે સાહેબ બેહો દૂધ કાઢતી નહીં. આ વાંધો નથી.
લે તો બે મોમન ભણો કોને નોમી લોન લેવાની બે નાય નો અમે. તો ફોટા પડાઈ દે એટલે સાહેબ હા ઘર માર નોમે નહીં, ઘર મારા મોમાન નોમે. હા પણ અત્યારે બેંક નું ખાતું તારું આલવાનું હોય ને ખાતું મારવાનું ઘરનું સ નોમ અમનું ચાલે. બે ઉભા રહે તો બે બે સાહેબ. હા હા સાહેબ. પછી કોઈ કારું દ્વારું જ નહીં બે મોમાં પોણા ના એવું કોઈ નહીં, જો કોઈ થયું ને તો તમારું આઈ બને એવું કોઈ નહીં. લે સાહેબ ફોટો પાડો. રાખો કોને? સીધા સીધા. એવું મોમ ના હોય કેમ સાહેબ? ચોરીઓ જોવા જવાનું ચાલે સીધો ફોડ ચોરી જોવા તા જ આવે સાહેબ. પોસ્ટ બોટ મૂકવા દે. ફોડ થાય નહીં મેળવાની આવી ગઈ ને આવી સહી કરો ગટુ પી લે આઈ સહી કરી દે અને હું કહું હપ્તા રેગ્યુલર ભરજો એટલે હપ્તા તો રેગ્યુલર સાહેબ 20,000 પગાર અત્યારે તો ઉતરો આમાં. ગટુલાય તમે સેકન્ડ ની હું કરી જાઉં માં કોમ હતો હા સાહેબ તમે ઘેર જાઓ હતો નહીં સાહેબજી તમે ઘેર જાઓ. સાહેબ ને જલ્દી હટ પાસ કરાવજો ને લોન. હા હા પૈસા જલ્દી આવે એવું કરી હા સીધા તમારા ખાતામાં જાય છે એવું કરું તમે ઘેર જઈને આની ફોટા પડાઈ રહ્યા તમે અલ્યા આની જેટલી દવાઓ કરાવવાનું મગજ છે સરખું થતું નહીં હો. મોમાં બહુ દવાઓ કરાવી આનું મગજ જ સરખું રહી. હવે કરો એટલે મોમાં આનું કશું મગજ જ કામ કરતું નહીં બોલો. દવાઓ કેટલી બધી કરાવી કોઈ ફેર પડતો નહીં ભૂવા પાણી કરાયું બધું કરાયું આખું નું ઘર હા તો પહેરવાનું ઘર લ્યા અને લે, આનું ઘર નહીં અલ્યા, ઉભા રહો. અલ્યા રાવજી હું યાર તમે ગરીબ માં સકુજી નું ઘર મોમાં બોનાનું કહેવાય, મોમાં બોનાનું ઘર સૌજી નું કહેવાય, સૌજી નું ઘર રવજી નું કહેવાય. કેટલી દવાઓ કરાય તમારું તો આ મગજ ના, ના, બદલાતું ફરે, નથી. ફરે. પહેરવાનું ઘર પેલા પહેરવાનું આખું નું ઘર પહેરવાનું પેલો મોટો અમારી પહેરવો ને ભલા મોને આવી રીતના અલ્યા, લોકો બાફ્યું મોમાં બાફ્યું આ પોઠું એ બાફ્યું બધું. ભલા મોને આવી રીતના ઘર લોન લેવાય કોક ના ઘર ઉપર કોકનું નહીં સાહેબ આ તો અમારું જ ઘર હે. તમારું જોઈ તો દસ્તાવેજ બતાવો હેડો એમનું તો સાફડા વાળું હો એ પોઠુડા આ ફોટું તો બાફ્યું પથારી આમાં થી બધું. પુરાવ બાપલું આપણું કેસ કરતા ને તો હલવાઈ જાય બધા બે બે કરી દો કેસ અને કેસ કરે તમારા એજન્ટો જ બધું શીખવાડે. બધા કોઈ પોતપોતાના ઘર નહીં હોતા તો લોન કરી આલે. તાન આ સબ્જી નું ઘર એમનું શું હે? સબ્જી નું હે? એ સાફડા વાળું સાપરા વાળું તમારા એજન્ટો જ બધું શીખવાડે અમને. આ રીતના ઘર બધા એક જ લે હ એ સમજી જેટલા ઉપર તમે કેસો કર્યો હા હા મારા એજન્ટો તો પૈસા લે હા ના કરા તમને અમે પૈસા આલીએ તમે 25,000 આલીએ વાપરવા જેટલા. ફોન લગાવો અભિયાર પોલીસ ને બોલો અભી હાલ જ હલવાઈ દઉં ઉભા રહ્યો લગાવ લગાવ બોલો લઈ જાય ઘટું તો બધું કેન્સલ એ તારે શું આ બધું કહેવાનું આવતું તું અત્યારે કેવું જ પડે કે આવું પડે તે 10 મિનિટ લેટ આવું તું ને. ના ના એ ધંધા નહીં આગો જા સાહેબ હજુ કરતા નહીં હો ના કશું કરું ફાડી નાખો રાવણ ફાડી નાખું લા ભાઈ ફાડી નાખો ગમે તો કઈ કોક કરવાની યાર પાસ કરાવ કશું. પોલીસ સ્ટેશન માં હલવા જાય એ મોહમ્મદ તમે શું અને હવે આ ચોઈ ધચ્યો અત્યાર કુનો સકલ લઈને આયા તા હેડજો મોમાં. હવે પેલા બાપજી ગયા ભાઈ બાપા કરીએ પૈસા લાવીને પેલા ભરીએ હેડજો હેડજો મોમાં. એ મોમાં જો આ બાપજી રાય પૈસા આલ્યા ને 50,000 ના ગુંડા બોલાવી પેલા રવજી પોઠું ને તો હું ગટર માં નખાવડાય 2 દાડે ખોલી બહાર કઢાવડાય. એ તો ગટર નું મૃત્યુ છે શું ગટર માં નખાય એટલે જ કહું બાપ્યું બધું ને. બાફી જ ને દુખાવો પૂરો હોય ને એવું કઈ સારું ને એવું આ બાપજી અલે બાપજી ઓ બાકી વળ્યું થયું પાછું અલે મારું બંને કિડની પેલા ગરીબમાં તમે ગરીબમાં પેલું પથરી ઉપરી એવું કેવું ઓલા પાછો બાપજી દેવ દુઃખમાં નહીં પડવું. ઓ બાપજી ખુરશી લાવો. ખુરશી જ નહીં ને ખુરશી ભાગી લઈ હતી ખરી પણ બે પાટું ચોર ખુરશી ભાગી લઈ ખુરશી નહીં એ મામા ગમે તે કરો હું એક દાડે નહીં જીવું. બાપજી ગમે તું કરો તે કરી લો કોને ભુવાઈ કીધું કિડની પેલા અરે પણ ભૂવો ના કે તો ડોક્ટર કે કિડની નું તો અઢી ની કલમ આલી અઢી નહીં કોથરી જો કલમ કોથરી કલમ લેતા લેતા તો મારો ભણ્યો પૂરો થઈ જાય હજુ કરવો હું ડોક્ટરે કીધું અને તાત્કાલિક મુંબઈ લઈ જવો પડે એ મામા આજનો દાડો નહીં કાઢું લઈ જાઓ મને. અરે મામા બોલાવી સુનતી ઘરે કોણ કેવાય
એ ચૂંટેલું ઘરે લાગે આમાં પૈસા જમી કરી અલ્યા તું ધાકી કૂતરા આવો એક નાટક કરવા આવ્યો પાવો એ તમે જે કહેવાય તમે જે કહેવાય પૈસા માગ્યા, પૈસા બાપા 10% કરી આલો તો તમે તો કરી એમાં પૈસા કરી ના મારે આલો. રૂપિયો આવો નહીં હવે મોમાં બોના તમે એવું કર્યું મારા લોન ઉપર એ લાલ લીટી કરાવ્યું પેલા એજન્ટાએ સસ્પેન્ડ કરાયો મારા જીવન માટે લોન ઉપર હે ને લાલ લીટી કરી નાખી હવે મારે લોન છીનવી લેવાની એ બધું જો આજે તમે સાચું કરો બોલ્યા મારે લોન ના લેવાની પણ એ બધું પડતું મેલા સાચું કરો બોલ્યા ઘટું ડોહા તમે એમ કેજો ઈ ખોટું નતું ચાલે એવું ખોટું ચાલે એવું નહીં તમે સાચું બોલવાનું શું આપ્યું તું કેમ સમજ્યું થયું મોહના ઘર ઉપર લોન પાસ કરાવતો હતો એમાં હું એ કરતો તો લોન મારાઈ લેવાની હતી ને ઓને કે મારાઈ લેવી એ સાહેબગીરી એવું કીધું હા મોમા ખરા ટાઈમે ખરા મળે આપણને તો હા હવે ખબર પડી કે ઓને ચમ રૂપિયા મારાને લીધા લોન ના પૈસા આપવાના હતા એટલે આવતું ભરે ને આવતું તમે તો ખોયું આલો કે 2 લાખ રૂપિયા આલો કે કિડની બાપજી શેતરાતા નહીં હવે ના ચિત્ર હું એ સૌથી તાજે 5-25 ને લીધા ડોંગર તમે એડવાન્સ કરવા જોયા છો આલો કે 2 લાખ રૂપિયા તમે ગમે તો કોઈ મારા પગ પર પગ જોયો તો હું તમારા રૂપિયા હાલવાનો નહીં જતા એ બાપજીલા માપે બોલ અરે જતો હોય તો જાય કલાક જોડો હોય તો રૂપિયા આલો ને. હું હાથ તો તને રોઈ જાય રૂપિયો નહીં આલું જતો હોય જતો જા મેડમ નથી લેવા તાર રૂપિયા મારે ભાડે રૂપિયા આલવો એને જતા રહ્યો તો અરે આલો કે કલાક તો રહી જાઓ બાપા અલ્યા રો તો ખચ્ચો ધન રો ના મારો લે તારી સાથે બધી લઈને આવી જાય જા હા સાચે બધી લઈને જતો રહે જા પેટ કપાઈને પેટમાં નાખશે તાર રૂપિયા તો જતો રે. જા એ, જા જા એ મેડમ મોમા આ તમારામાં ઓછો કે તમારામાં ઓછો એ મોમા તમે મને હજી મારો